તો ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો છે પૂજાનો, બીજો દિવસ થઈ ગયો છે. મોર્નિંગમાં બાર્બી જોડે લાડી પતી ગઈ, કેક બની ગઈ. હવે ફટાફટથી દીવા કરી લઈએ, બધાને પણ યાદ કરવા જરૂરી છે. બાર્બી બી કહે છે કે મમ્મા એવું કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે એ લોકોની પણ આજે બર્થડે સેલિબ્રેટ કરવાના છે, તો એ લોકો માટે બહુ જ મસ્ત ક્યુટ કેક બનાવી છે, જે તમે અડધી જોઈને પૂરી નથી બતાવી દીધી. હા તો જોઈ લીધી હશે, કારણ કે આમણે શૂટ કર્યું હતું. ચલો હું પેલા દીવાબત્તી કરી લઉં. તો આ છે મારો સેકન્ડ લુક. હજુ થર્ડ લુક આવશે, તો કેવો છે એ કમેન્ટ જરૂરથી કરજો કેવો છે. અને મેકઅપ તો આ જ રહેશે, બીકોઝ કે મારે કશે જવાનું છે. તો મળીએ. તો બાર્બી ને બનીની પણ બર્થડે આજે જ છે, બીકોઝ કે બંનેની ડેટ મિસમેચ થઈ ગઈ હતી, તો વિચાર્યું કે આજે જ કરી લઈએ. તો મસ્ત મેં ક્યુટ મજાની એક કેક બનાવી રહી છું, તમે જોઈ શકો છો. તો આવું કઈ કેક ડેકોરેટ કરી છે મેં. ચીકુ કાચું છે. હવે એવું લાગે છે. સોલ્ટ તો કાઢ. આખું જ લગાડવાનું હતું, બટ પોપટ થઈ. It's time to me. Happy birthday to me. Happy birthday to me. Happy birthday. Happy birthday. Happy birthday to me. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. બોરે નહીં જો બંને નો બંને જણા કેવા એમ બેઠા છે વેઇટ કરીને. આ લોકો ઓર્ડર બહુ જ માને છે. લે બંને નો બની લે નો અમારા મારબુ મેડમ થી વેટ ના થયો. મારી જ કેક છે ને તમે મને જ વેટ કરાવો છો. જરી કોરમાં સુપડા સાફ. વિડિયો બાબર નહીં આવે એટલે કાપી દેજે. તો એ લોકોના કંઈક કટિંગ પછી વારી હતી. જે કેક અમે કાલે કટ કરી હતી એ બધી જને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો એટલા બધા લોકો એક સામટા આવી ગયા, તો પછી બધાને જ કેક ખવડાવી અને ખૂબ જ મજા આવી રહી હતી આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાની. બીજું બી વસ્તુ લેવાના હતા, બટ ટાઈમ બહુ જ ઓછો હતો એટલે પછી રવા દીધું. બસ નીકળો નંબર આવે તો લઈ લે નીકળ હવે ફટફટ લઈ લે. એને જોવો કેક તો મીઠું નહીં આપો. ગુડ મોર્નિંગ પપ્પા. બોલો બેટા. બોલો બેટા. એનો બર્થડે મનાવ પેલા. કેક ખાઉં પેલા. મીઠું કે હું કેક ખાઉં. મીઠું ને હાઈવે પર લઈને જવું. ફાઇનલી હું તો રેડી થઈ ચૂકી છું અને આ લોકોને મૂકીને મારે જવાનું છે ક્યાં? ઘાગલા પહેરીને કશે
એટલે કે ક્યાં જવાનું છે તો ફૂલ લુક તો તમને પછી જ બતાવું. તો પહેલાં જઈશું જમવા અને ત્યાર પછી બતાવીશું તમને. જમવા આવી છું અને હું ઓલ ટાઈમ અહીંયા જમવા આવું છું અને અહીંયાનો મરચાંનું ઠેચા બહુ જ ફેમસ છે. પણ આજે શું કે વધારે ટાઈમ નથી અને વધારે એ પણ નથી, અફર્ડ પણ નથી જવાનું તો બીજી જગ્યાએ, બટ ત્યાં કેન્સલ થયું. પણ અમે રેગ્યુલરલી અહીંયા આવતા હોઈએ છીએ. ક્યાં આવતા હોઈએ છીએ હું તમને પણ બતાવી દઉં. તો આ છે સાઈ રેસ્ટોરન્ટ, ત્યાં અમે રેગ્યુલરલી આવતા હોઈએ છીએ. તો આ છે મારો ફૂલ લુક, પણ મને આખો રિવીલ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કારણ કે દર વખતેની જેમ આ વખતે પણ હું લેટ જ થઈ ગઈ હતી અને અહીંયા ગરબાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હું પણ અહીંયા પહોંચી ચૂકી છું. થઈ ગયો છે અને ડે સાથે બર્થડેનો પણ એન્ડ થઈ ગયો છે. કાલે રાતે 4 વાગી ગયા હતા એટલે બીજું કોઈ પણ શૂટિંગ કરવાની હિંમત નથી. બહુ જ લેટ થઈ ગયું. તો પ્રોગ્રામો હોય એટલે લેટ થઈ જ જાય, ગમે તે કરો પણ લેટ થઈ જ જાય. તો બસ આવી રીતનો મારો બર્થડેનો દિવસ હતો અને હજુ કંઈક એડ થશે તો જરૂરથી શેર કરીશ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.